નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ ઇઝી રસોઈ ડાયરીઝમાં. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ક્રીમી મેંગો આઈસ્ક્રીમ. સૌપ્રથમ આપણે એક પેનમાં 500 ગ્રામ જેટલું દૂધ ઉમેરીશું. મેં અહીંયા અમૂલનું દૂધ લીધું છે. હવે આપણે ગેસ ઓન કરીને કન્ટિન્યુઅસ દૂધને હલાવતા રહીશું. દૂધ નીચે ચોંટી ન જાય એ માટે કન્ટિન્યુઅસ હલાવતા રહેવું. હવે આપણું દૂધ ઉકળવા લાગ્યું છે. દૂધ ઉકળવા લાગે એ પછી આપણે એમાં આશરે 1 વાટકી જેટલી ખાંડ ઉમેરીશું. અને આપણે કન્ટિન્યુઅસ દૂધને હલાવતા રહીશું. હવે આપણે 2 મોટી પાકેલી કેરી લઈ ધોઈને એની છાલ ઉતારી નાના નાના પીસીસમાં કટ કરી મિક્સર જારમાં ઉમેરીશું. અને અહીંયા આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે દૂધનો પાવડર આશરે અડધી વાટકી જેટલો ઉમેરીશું. બંનેને મિક્સર જારમાં સરખી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ થઈ જાય એ બાદ આપણે ઉકાળીને ઠંડુ કરેલું દૂધ એડ કરીશું અને ફરીથી મિક્સર જાર 3 થી 4 મિનિટ માટે ચલાવી લઈશું. હવે આપણું રેડી થયેલું મિક્સચર એક એરટાઇટ કન્ટેનરમાં કાઢીને ફ્રીઝમાં આપણે 6 થી 8 કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશું. તૈયાર છે આપણું ક્રીમી અને ટેસ્ટી મેંગો આઈસ્ક્રીમ. હવે આપણે સ્કૂપ કરીને સર્વ કરીશું. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રોજ નવી નવી રેસીપી ઇઝી રીતે ટ્રાય કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.